હેલો એવરીવન खोजना यूट्यूब चैनल में आप सबનું સ્વાગત છે। खोजની જે टैगलाइन છે, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। Energy Talk with her guest season 2, and today we have a very special, energetic and dynamic guest with us, the international franchisee cricketer Mr. Naman Patel. Welcome sir. થેન્ક યુ. ઓકે, હવે સ્પોર્ટ્સની આપણે ઘણી બધી એક્ટિવિટીઝ જાણી છે, ઇન્ડોર હોય કે આઉટડોર, સ્વિમિંગ, બેડમિન્ટન, ટેનિસ, વોલીબોલ, સો ક્રિકેટ કેમ જ? બેઝિકલી હું જ્યારે નાનો હતો ત્યારથી જ સ્પોર્ટ્સમાં બહુ જ રુચિ હતી. પહેલા એવું હતું કે જ્યારે સમર કેમ્પ્સ ને બધું થતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈક એક્ટિવિટીઝમાં કિડ્સને મૂકતા હોય. ઓકે, તો બેઝિકલી સ્વિમિંગ છે, સ્કેટિંગ છે, ડિફરન્ટ સ્પોર્ટ્સમાં આઈ હેવ એક્સપ્લોર્ડ સિન્સ આઈ વોઝ કિડ. ઓકે, તો મારી સ્ટોરીમાં એવું છે કે હું એકચ્યુઅલી સ્કેટિંગ એક્સપર્ટ હતો. આઈ પ્લેડ ટિલ ડિસ્ટ્રિક્ટ લેવલ એન્ડ સ્ટેટ લેવલ ઇન સ્કેટિંગ વાવ, અંડર 11s. અને બેઝિકલી હું ગાંધીનગરથી જ બિલોંગ કરતો હતો. અચ્છા, તો 21 સેક્ટરમાં સ્કેટિંગ રિંગ હતી, તો હમ. ત્યાં એવરીડે પ્રેક્ટિસ માટે એમ જવાનું હોય. ઓકે, એની એક્ઝેક્ટ સામે ક્રિકેટ ગ્રાઉન્ડ હતું. ઓલરાઈટ, સો એવરીડે એ વખતે તો નાનપણમાં કેવું હોય કે કે એક જમ્પિંગ માઇન્ડ હોય કે આ Right. સ્પોર્ટ્સ છે, આ સ્પોર્ટ્સ છે, ત્યાં કેમ આટલા બધા લોકો રમી રહ્યા છે, આ કંઈક Okay. ડિફરન્ટ લાગે છે. હમ, મીનવાઇલ ટીવીમાં જોતા હોઈએ ક્રિકેટ, એટલે એક ત્યારથી જ મને એક ઇન્ટરેસ્ટ જાગ્યો. ઓકે, પછી નેક્સ્ટ સમર કેમ્પમાં મેં જીદ કરીને મોમે મને ક્રિકેટમાં મૂક્યો. વાવ, ત્યારથી જ મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. ઇનિશિયલી આઈ યુઝ ટુ પ્લે વિથ ટેનિસ બોલ એન્ડ ઓલ. ઓકે, પછી જેમ જેમ અમે અમદાવાદ મૂવ થયા, હમ, પછી ત્યારથી ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ વધ્યો, ઓકે, સારું રમતો ગયો, અને એકોર્ડિંગલી ઇટ બિલ્ટ અપ ઇન્ટુ કરિયર. લવલી લવલી। સો લો ઓફ એટ્રેક્શન આ રીતે વર્ક કરે છે કે ક્રિકેટ એમના લાઈફમાં એક ગોલ હતું, પણ એઝ ઇન ધ ફોર્મ ઓફ સ્પોર્ટ્સ, પણ એક અટ્રેક્ટ થઈને આવ્યું એન્ડ નાઉ ઇટ ગોટ કન્વર્ટેડ ઇન્ટુ હિઝ પેશન, અને પેશન જ્યારે તમારા લાઈફ સાથે કનેક્ટેડ હોય ને, ઇટ ગોઝ ઓન ટુ ધ ગ્રેટ લેવલ ઓફ સક્સેસ। ખરેખર સ્પોર્ટ્સ સુધી સીમિત હોય છે કે લાઈફમાં બી સ્પોર્ટ્સમેનશિપ જરૂરી છે, અને એ આપ આપની લાઈફમાં કઈ રીતે એને એક્ટિવ રાખો છો? આમ જોવા જઈએ તો સ્પોર્ટ્સમેનશિપ એ ફ્રેઝ બહુ નાનો છે, એની અંદર ઘણા બધા ડેફિનેશન્સ છે. ઓકે, કે આજે કોઈ બી સ્પોર્ટ્સ સાથે કોઈ માણસ જોડાયેલો હોય, બહુ જ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે તમને લાઈફમાં બી બહુ કામમાં આવે છે. ઓલરાઈટ, જ્યારે તમે સ્પોર્ટ્સ રમો ત્યારે બી, અને ઓફ ધ રેકોર્ડ પણ ને આફ્ટર સ્પોર્ટ્સ પણ. ઓકે, જેમ કે ડિસિપ્લિન થઈ ગયું, જેમ કે ટાઈમ મેનેજમેન્ટ થઈ ગયું, ટ્રુ, રાઈટ, સિલેક્શન રિજેક્શન થઈ ગયું. આ બધા એવા એસ્પેક્ટ છે કે ક્યાંક ને ક્યાંક લાઈફમાં તમને કામમાં આવે જ છે. રાઈટ, આઈ વુડ સે વન થિંગ કે જે માણસ સ્પોર્ટ્સ રમતું હોય તો એ માણસની મેન્ટાલિટી મે બી સ્ટ્રોંગ માઇન્ડસેટ હોઈ શકે બીજા નોર્મલ માણસ કરતા, બીકોઝ Okay. સ્પોર્ટ્સમાંથી ઘણું બધું એ લોકોને શીખવા મળે છે, અને રાઈટ, લાઈફમાં એક અલગ વેમાં એ લોકો ડીલ કરી શકતા હોય પોતાની ઓકે, ઓકે, સો દેટ્સ અ ઇમ્પોર્ટન્ટ લેસન કે લાઈફમાં ડીલ કરવા યુ નીડ અ ગુડ sportsman spirit, confidence level, and passion. The fire inside you should be always alive so that you can face any situation with great success. હવે આખી દુનિયા જ્યારે એક નાનકડા મોબાઈલમાં કે ઇન્સ્ટ્રુમેન્ટમાં સમાઈ ગઈ છે, અને નાના છોકરાઓથી મોટા વ્યક્તિઓ સુધી જ્યારે બહુ બધી ગેમ્સ રમાઈ રહી છે ઓન મોબાઈલ, રાઈટ. સો એટ ધેટ ટાઈમ હાઉ મચ ઇઝ ક્રિકેટ ઇમ્પોર્ટન્ટ? સી આઈ વુડ સજેસ્ટ કે માત્ર ક્રિકેટ નહીં પણ જે બી સ્પોર્ટ્સમાં રુચિ હોય, જેને પણ ઇન્ટરેસ્ટ હોય, ગમતું હોય, મેઇન થિંગ ઇઝ ટુ એન્જોય. ઓકે, True. સો ઇફ યુ ડોન્ટ એન્જોય વોટ યુ આર ડુઈંગ, તો પછી કોઈ અર્થ જ નથી થતો. All એ right. કોઈ પણ ફિલ્ડમાં, એની વોક્સ ઓફ લાઈફ આ લાગુ પડે છે. Okay. સો બેઝિકલી ક્રિકેટ ફોર મી એટલે કેવું છે કે સિન્સ ચાઇલ્ડહુડ, મોર દેન 15-17 years સિન્સ આઈ એમ અ પ્રોફેશનલ પ્લેયર નાઉ. Wow. સો ધ થિંગ ઇઝ કે હવે એ બ્લડમાં છે, અને આઈ વુડ સજેસ્ટ કે કોઈ પણ એવી આઉટડોર એક્ટિવિટીઝ કે એવું સ્પોર્ટ્સ આજના કિડ્સે રમવું જોઈએ. True. પહેલા એવું કેવું હતું કે કે જ્યારે સ્કૂલ્સ ને બધું ચાલતું હોય તો ત્યારે ચાઇલ્ડહુડમાં સાંજ પડે લોકો બહાર રમવા જતા હતા બધા કિડ્સ, Right. રાઈટ, ભેગા મળીને ડિફરન્ટ ગેમ્સ રમે, કંઈ પણ, બટ Yes. આઉટડોર એક્ટિવિટી એક રહેતી હતી. Right. તો એ જનરેશનમાં અને આજની જનરેશનમાં એ ફરક છે કે આજે કોમ્પ્યુટર ગેમ્સ થઈ ગયા, કોમ્પ્યુટર ગેમ્સ બી નહીં, હવે મોબાઈલ ગેમ્સ બધા આવી ગયા છે. બિલકુલ. સો એ ક્યાંક ને ક્યાંક ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, આ બધું ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરે. બહુ જ. સો નોટ ઓનલી ક્રિકેટ બટ એની આઉટડોર સ્પોર્ટ્સ આઈ વુડ સજેસ્ટ કે આજના કિડ્સને રમાડવા જોઈએ, અને that would make a lot of difference. યસ, ઇટ કીપ્સ ધેમ મોર ફિઝિકલી એક્ટિવ એન્ડ Exactly. ફ્લેક્સિબલ, કારણ કે માણસ જ્યારે મોબાઈલમાં હોય ત્યારે ઇટ
કન્વર્ટ્સ ઇટ ઇન્ટુ અ રિજિડિટી. રાઈટ. અને માઇન્ડ બહુ જ નારો એક સીમિત એરિયામાં જ એક સીમિત ફ્રેમમાં જ બંધ થઈ જાય છે. રાઈટ. ઇન્સ્ટેડ ઓફ ધેટ સ્પોર્ટ્સ ગિવ્સ યુ અ વાઇડ પ્લેટફોર્મ, અ વાઇડ બેકગ્રાઉન્ડ. જ્યારે પ્લેટફોર્મની વાત કરીએ તો આપ નેશનલ લેવલ પર તો રમી ચૂક્યા છો, પણ ઇન્ટરનેશનલી ઓલ્સો યુ હેવ પ્લેડ લોટ ઓફ લીગ્સ. સો હાઉ ડીડ યુ ફીલ ગોઈંગ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ પ્લેઇંગ ઓવર ધેર? એ મેજર ડિફરન્સ શું હતું? સી બેઝિકલી ધ થિંગ ઇઝ કે ક્રિકેટ ઇઝ સેમ એવરીવેર. ક્યાંક કોઈકને એવું લાગતું હોય કે ઇન્ડિયામાં વધારે કોમ્પિટિટિવ છે. હા છે, બટ એવું ના માની લેવું જોઈએ કે બહારની લીગ્સમાં કોમ્પિટિટિવનેસ નથી. ઓલરાઇટ. ધ થિંગ ઇઝ કે બહારની જે પણ ઇન્ટરનેશનલ લીગ્સ હોય છે બધી પ્રોફેશનલ લીગ્સ હોય છે. ઓકે. એટલે દેર ઇઝ નો રૂમ ફોર એરર્સ ત્યાં જોવા અચ્છા. જાવ તો. બીકોઝ જ્યારે પ્રોફેશનલ પ્લેયર્સને હાયર કરતી હોય કોઈ બી ફ્રેન્ચાઇઝી Right. ટીમ, રાઈટ, તો એક આસ્ક હોય એનો કે ચેમ્પિયનશિપ માટેનો હોય કે ઓબ્જેક્ટિવ્સ હોય દરેકના. ઓલરાઇટ. સો ત્યાં ખરું ઉતરવું બહુ જ જરૂરી હોય છે. બીકોઝ ક્યાંક ને ક્યાંક જો 19-20 રહી ગયું તો પછી એ દરવાજા બંધ થઈ શકે તમારા માટે. ટ્રુ. સો યુ હેવ ટુ સ્ટે ઓન ધ ટોઝ એવરી ટાઈમ, એવરી મોમેન્ટ. ઓકે. મારા માટે એક એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો કે લાસ્ટ યર હું 2 ઇન્ટરનેશનલ લીગ્સ રમ્યો. વાવ. યુકેમાં આઈ પ્લેડ ઇન મિડલસેક્સ કાઉન્ટી. Alright. ત્યાં લંડનમાં જ બેઝિકલી હું એક ક્લબ માટે રમ્યો, કાઉન્ટી ક્રિકેટ. ઓકે. દેટ વોઝ અ રિયલી ગુડ એક્સપિરિયન્સ. એન્ડ વાઇલ્સ્ટ આઈ વોઝ ધેર તો મારે 2 લીગ્સ સાથે કનેક્ટ થયો ત્યાં યુએસએમાં. ઓકે. ત્યાં હું અમેરિકન પ્રીમિયર લીગ રમ્યો હ્યુસ્ટનમાં જી. અને એટલાન્ટા ઓપન રમ્યો એટલાન્ટામાં. ઓકે. ત્યાં ઘણા જ ઇન્ટરનેશનલ પ્લેયર સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, Okay. ઇંગ્લેન્ડ બધેથી જ હતા. સો એક નેક્સ્ટ લેવલનો એક એક્સપિરિયન્સ રહે કે આપણે અત્યાર સુધી અહીંયા નેશનલ લેવલ પર રમ્યા હોઈએ, રાઈટ. રાઈટ, અને ત્યાં રમીએ તો એક કોમ્પિટિટિવનેસ શું હોય છે, માઇન્ડસેટ શું હોય છે, રાઈટ. એક ગેમ માટેનો એપ્રોચ શું હોય છે, ઓકે. ઘણું બધું. સી બેઝિકલી એક વસ્તુ હું કહીશ કે તમે જો અંદરથી એક લર્નિંગનો રાખશો, રાઈટ, કે આઈ વોન્ટ ટુ ગ્રો, તો એ ગ્રો કઈ રીતે થશો કે ઓલવેઝ યુ શુડ બી ઓપન રાઈટ. કે હું શીખવા માંગુ છું, હું શીખીશ. હજુ જો સચિન તેંડુલકર એવું કહેતા હોય કે આઈ એમ સ્ટીલ લર્નિંગ, તો આપણે તો એઝ અ પ્લેયર ક્યાંય નથી આવતા એમની કમ્પેરિઝનમાં. Wow, the show is not done yet. This is the tagline, I think, that relates to his story. Ke the show must go on each and every day, and you should never stop if you are into the sports field. તમે ક્યારે બી પોતાને ઓછું કે કમજોર અગર સમજી ગયા તો you are out of the game. Is it true? Definitely, yeah. I mean, you always have to believe you are the best in the game. Wow. So when you believe you are the best, you will definitely prove your best. Who has been your motivational force? આમ તો ઘણા બધા છે સ્પોર્ટ્સ સિવાય, બટ બેઝિકલી ફોર મી મેં ફેમિલીમાં જ જોયું છે કે માય મોમ હેઝ ઓલવેઝ બીન માય એક આઇડલ આમ Okay. જોવા જાવ તો, બીકોઝ શી હેઝ બીન લાઈક ઝાંસી કી રાની. Wow. ઓકે, સો સિન્સ મારી સિચ્યુએશન થોડી ડિફરન્ટ હતી. આઈ ગ્રોન અપ વિથ માય મોમ. Okay. યુ નો કે એમના ફિલ્ડમાં પણ એક હોય છે કે યુ આગળ વધવું હોય તો એક તમારે ધગશ જોઈએ, એક સ્ટ્રોંગ માઇન્ડસેટ જોઈએ. True. ઘણા બધા એવા લાઈફ માટેના અને કરિયર માટેના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ હું મારા મોમમાંથી શીખ્યો છું. Lovely. સો યા આઈ વુડ સે દેટ શી ઇઝ માય આઇડલ. That's great. That's great. જો આજના જે સ્પોર્ટ્સના ફિલ્ડમાં એન્ટર થઈ રહ્યા છે યુથ સ્પેશિયલી, સો એકોર્ડિંગ ટુ યુ, સિન્સ યુ આર પ્રેક્ટિસિંગ સિન્સ લોટ ઓફ યર્સ, સો હાઉ મેની અવર્સ ડુ યુ ગીવ ઓન ડેલી બેસિસ ટુ કીપ યોર સેલ્ફ સુપર એક્ટિવ? આમ જોવા જઈએ તો યુ હેવ ટુ પ્લાન ઇટ અપ. કારણ કે હવે કેવું છે કે આઈ ઓલવેઝ બિલીવ કે ઇટ્સ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. Perfect. કારણ કે હા એક વસ્તુ છે કે એક જ્યારે એજ બાર હોય તમારો અંડર 18 સુધીનો, અંડર 19 સુધીનો, Okay. ત્યાં સુધી મેક્સિમમ રેપ્યુટેશન્સ True. ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ તમારો બેઝ તૈયાર કરે. Okay. ઓકે, સો એઝ અ સ્પોર્ટ્સ પર્સન ત્યાં એજ સુધી દેટ્સ ફાઇન. પોસ્ટ દેટ દેટ્સ ઓલવેઝ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. Wow. કે તમે પ્લાન અપ કરો તમારો દિવસ, કેટલા કલાક હું ટ્રેનિંગ કરીશ, કેટલા કલાક હું જીમ કરીશ, કેટલા કલાક હું પ્રેક્ટિસ કરીશ. ઓકે, એન્ડ અધર દેન દેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એક સ્પોર્ટિંગ કરિયર માટે કે ન્યુટ્રિશનલ વેલ્યુઝ મને મળે છે પ્રોપર કે નહીં, એટલે Yeah. ફૂડ મોનિટરિંગ થયું, True. પછી સ્લીપિંગ અવર્સ પ્રોપરલી મળે છે કે નહીં, Okay. પોતાની જાતને આજે બોડી છે ઓકે થાકી બી જાય તો એને રિકવરી પ્રોપર મળે છે કે નહીં, Wow. આ બધા જ Factors. ફેક્ટર્સ છે કે જે ક્યાંક ને ક્યાંક વર્ક કરતા હોય છે. All right. સો ઓન ધ ફિલ્ડ એન્ડ ઓફ ધ ફિલ્ડ આ બધું ધ્યાન રાખવું પડતું હોય છે. Lovely. So these are all the important points any of the sports person should keep in mind. Ke not only practice
along with that આપનું ફૂડ બરાબર છે કે નહીં, યુ આર ટેકિંગ પ્રોપર ન્યુટ્રિશન ઓર નોટ, પ્રોપર રેસ્ટ થઈ રહી છે કે નહીં, આ બધું જ ધ્યાનમાં રાખવામાં આવે, ડેફિનેટલી યુ આર ઓન ધ પાથ ઓફ સક્સેસ. આજે આપ કોચના પ્લેટફોર્મ પર આવ્યા છો. ખોજ આપની દ્રષ્ટિએ શું છે? આમ જોવા જઈએ તો મારું ખોજ સાથેનો આ એક્સપિરિયન્સ ફ્યુ મંથ્સનો જ છે, ઓલ રાઈટ. બટ સો ફાર આઈ ફેલ્ટ સો ગુડ કે મને એક બહુ જ સરસ પ્લેટફોર્મ મળ્યું છે. ઘણા એવા સેલિબ્રિટીઝ છે, ગુજરાતી સેલિબ્રિટીઝ છે કે જે લોકો અનરેકોગ્નાઇઝડ છે, ટ્રુ. તો એ લોકોની જે ડિફરન્ટ ફિલ્ડ્સમાં જે એક રેકોગ્નિશન લોકો સુધી પહોંચે, યસ. એની જે એક બહુ જ સરસ વસ્તુ ખોજ કરી રહી છે. આઈ એમ રિયલી હેપી ફોર દેટ એન્ડ આઈ એમ રિયલી ગ્રેટફુલ and I feel amazing to be part of Khoj family. Thank you so much for giving your precious time to Khoj and enlightening our viewers with your experiences. Khoj, આવા જ સિતારાઓ આપની સમક્ષ લાવતું રહેશે અને આપને જીવનને ઉજાગર કરવામાં નિરંતર પ્રયત્નશીલ રહેશે. ખોજની જે ટેગલાઇન છે હું ફરીવાર કહીશ, તું खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. Do subscribe the YouTube channel Khoj by Puneet ji. Hit the bell icon, like the video and do comment for sure. Thank you so much. Jai Kastabandhan.